હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત અને સવાર પડી ગઈ છે, ધીમો ધીમો વરસાદ ચાલુ છે, છાંટા છાંટા ખરે છે અને મસ્ત વાતાવરણ છે. અને એમાં અમારા વાડીમાં આવ્યા છે રિપોર્ટ કરવાવાળા. કોઈ જાતું નથી કે રિપોર્ટ કરવા, પાછા ફરીથી બોલાવે છે કે રિપોર્ટ કરવાવાળા આવી ગયા છે, એને રિપોર્ટ કરાવવો હોય એ આવી જઈ ગયો. તો અહીંયા બને છે આપણી આટલું ચા, ટકાટક ચા ગરમા ગરમ. આજે આપણે ઉઠ્યા હઈ, આજે નાયા નથી, નાઈને પછી આપણે કંઈક કરશું ગમે એ પહેલાં અગાઉ આપણે ચા પાણી પહેલાં લઈ લઈએ થોડું, પછી કંઈક કરીએ આગળ વિચારીએ. બાકી આજે તો રજા એટલે આમથી નામ આમથી નામ આ 3 રૂમમાં આટા મારવાના છે, બીજું તો કાંઈ આપણે કરવાનું છે નહીં. વધારે દઈ એટલે ફટોફટ ચા બાકી જાય. કેમ બાકી એટલે હોય અમારા અહીંયા અડવેડ વહેલા જાય શાંતિથી. આપણે ઊભા હોય ને એટલે હસલ ન કરે. હા બંધ ને, હા બાકી કંઈ ન બોલે, બસ ખાલી એટલું જ બોલે. શાક બંધ કરી દેજો, નકર તો હે ને અત્યારે શેરડી કરી દઉં હું, કે જો કંઈ બોલે ને તો. બીજું નહીં, ભાભી બેઠા કાંઈ ન બોલે, એક શબ્દ એ હાડીઓ તાકે, એક શબ્દ ન બોલે. હાડીઓ હું એવું બેઠો હોય ને એટલે નકર ઓલું કરી નાખજો, ઓલું કરી નાખજો, ફલાણું પોહડું ટીકડું એ બધું ચાલુ જ હોય ને. બાકી હું હોય કંઈ અસર ન થાય એટલે આપણી બીક છે ને. તો અહીંયા હાડી આવી ગઈ છે ચકાટક. આપણે બનાવેલી ડિઝાઇન જ આવી એ જો. પછી આ ડિઝાઇન મેં થોડાક દી પહેલાં બનાવી હતી માર્કેટમાં, ક્યાં આવી પાછી અહીંયા. આ કેટલી ખાડી તમે લઈ આવ્યા છો? આ બધી થઈ ગઈ છે. વરસાદ આવ્યો ગયો જો અહીંયા વરસાદી વાતાવરણ થઈ ગયું છે, છાંટા કરે ધીમે ધીમે, એટલે કાંઈ બહુ છે નહીં ખાસ. અને બપોરના મેનુમાં દાળ ભાત બને છે, ખાઈને ફૂવાનું કામ કરવાનું હોય. પાછું ખટ મીઠા બનાવી દો મસ્તીના દાળ ભાત, એવું લાગે ચાખી લેજો અત્યારે. હા ખાટી નહીં તો એમ થોડીક મીડિયમ ખાટી, બહુ એવી ખાટી નહીં, ઘાટી કરી નાખજો દાળ છે, બહુ ઘાટી નહીં. પાછી એ રીતની બનાવો મસ્તી, ભલે વાર લાગે, આપણે ઉતાવળ નથી કંઈ જમવાની. બે જ સહી આપણે નિરાય છે, વધે તો હાઈ જાય હાલશે. આપણે એ રીતનું ગોઠવો, દાળ નહીં વધે પછી શું કરું કવા થાય એ વાત હાસી, ભાત વઘારે નહીં ખાવા થાય. એટલે અમારે હે ને ભાઈ અહીંયા આવ્યા અત્યારે પેલા શું કહેવાય પાડીની અંદર આવ્યા ચેકઅપ કરાવવાવાળા, પણ કોઈ જાતું નથી. બીજી વાર અત્યારે હે ને ઓલા એલામેન્ટ કર્યું ભાઈ કોઈને રિપોર્ટ કરાવવાના હોય તો આવી દો, પણ અમારે અહીં કોઈ જાતું નથી રિપોર્ટ કરાવવા. જો બધા એ ઘેરે હોય ને કરે, આખી સોસાયટીમાં કોઈ છે નહીં. રોનકનો આવે છે કેમ? હાઈ જે પડે શું કામ? હાઈ જે શું કામ છે એમ કે બસ અહીંયા જો વરસાદ આવી ગયો ને, થોડી થઈ ગઈ. જો બધા મીંડા કપડાં લેવા. એટલે અમારે હે ને ક્યારેક કંઈ ભાભી થોડીને ગયા ઉપર કપડાં લેવા, અને વરસાદી વાતાવરણ થઈ જાય ત્યારે ઘણી વાર આવું થાય છે. પણ હવે કાંઈ વાંધો ને એટલા કરે. વરસાદ આવે ને એટલે વાણ કપડાં ઉકાળે, તડકો નીકળ્યો હોય ને
બધા દોડીને મંડ્યા કપડાં લેવા. જો લાગટ ક્યાંય કોઈ બાકી ન એટલો દોડવા જ મંડ્યા માણસો બધા કપડાં લેવા આટલું તેને બધા માણ એક હુકાડા હોય બધાને કપડાં ક્યાં પાછો હોય ને લેવાનો વારો આવે. હુકાતા નથી કપડાં, ક્યાં વરસાદ આવી જાય, ઘડી ક્યાં તડકો આવે, ક્યાં વળી વરસાદ આવે, તડકો આવે કે વળી વરસાદ આવે, આવું થાય બધું હાલ્યા કરે. બાકી તો જો રહી ગયો હતી ટ્યુરમાં, જો થોડાક છાંટ આવે ને ત્યાં રહી જાય એટલે હવે લઈ આવ્યા છે તો અહીં નાખી દે કપડાં આવે અંદર એટલે વાંધો નહીં આવે. ખોટું બહાર રખડાવું એની કરતાં અહીં અંદર નાખી દે કપડાં આવે એટલે સુકાઈ જાય અંદર ગમે ત્યાં. અહીંથી વરસાદ આવશે, આ વરસાદ ફૂલ અંધાઈ રહ્યો છે આ બાજુ. ત્યાં ભલે વરસાદ આવે, બાકી આપણે ભેળ બનાવવાની છે ત્યારે મસ્ત ચકાચક કાંઈ ઘટે નહીં. ચા પી લઈને પછી કરી ભેળ એક નંબર કટિંગ કરી ફૂલ છે ને ટમેટા ને બધું. તો ભેળ બનાવવા આપણે મરચાંનું કટિંગ કરી નાખ્યું છે. અહીં ચણા બાફેલા મૂકી દીધા છે, અહીં ટમેટા લીંબુ અને મસ્ત ભેળ કટિંગનું કાર્યક્રમ ચાલુ કરું. ફર્સ્ટ ક્લાસ બધામાં ચટણી ને જીરું ને એવું બધું નાખવામાં આવશે. પછી હું તમને બતાવું કાયદેસર કેવું બન્યું એ. તો અત્યારે તો બધું મસ્ત કટિંગ કરવાનું છે. તો મસ્ત આપણી ભેળ થઈ ગઈ છે અને ઉપરથી આપણે હવે ચણા નાખી દઈશું. એમાં એક નંબર લાગશે, એમાં કાંઈ ઘટશે નહીં એવું. એક નંબર લાગે ને બાકી ચણાવાળી ભેળ. તો ચાલો આપણી ભેળ થઈ ગઈ છે રેડી ચકાચક. આપણે ખાઈ લઈ ભેળ. હાલો આવી જાઓ ખાવા. હે તો એમાં ને એમાં જ હોય ને, કેમાં હોય? લાગી વાર પણ ભેળ બની છે એક નંબર. તમે ખાલી એકવાર ચાખો એટલે તમને થઈ ગઈ કે નાના બનાવી લાગશે વાર પણ આવશે મજા. તો ભાઈ વરસાદ અંધેરો એક નંબર વ્યૂ આવે જોરદાર. એમાં અમારા કબૂતર ઉડે એટલે એમાં કંઈ કાંટે જોરદાર મસ્ત વ્યૂ આવે એક નંબર. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આજે વરસાદ રાતે આવવાનો છે 100% ફૂલ આવશે એવું લાગે. આમ જો ઓલી બારીએથી વ્યૂ બતાવું તમને, જોરદાર છે. જો હે ને એક નંબર વ્યૂ આવ્યો ઘાટો ફૂલ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હોય જોરદાર. વરસાદ આવવાનો જ છે. આપણે દીવાબત્તી થઈ ગઈ છે અહીંયા કમ્પ્લીટ. અને હવે ખાવાનું કામ કરવાનું હોય કારણ કે આપણે કયું ના ભૂખ્યા હતા એટલે ખાતું નથી. અહીં પાછું ખાવાનું ચાલુ થઈ ગયું છે. રોટલી મીંડી ભાખરી બનાવવા. રવિવારે નકો ખાવાનું જ કામ કરવાનું. ઉઠી ખાવાનું, ખાઈને ઉઠી સુવાનું, બસ બે જ કામ, બીજું કંઈ કામ જ નહીં. વનવે અને આ બાજુથી વાદળા ઊંડાથી નીકળ્યા છે એટલે કદાચ વરસાદ રાતે આવશે. પહેલાં મોટો થશે, બાકી આવશે ખરા, લાગશે વારમાં આવશે મજા. બસ એમ, બીજું કાંઈ નહીં. સાંજનો ટાઈમ છે ને ભાઈ, વોકિંગ કરવાની એટલી મજા આવે. આજે રવિવારના દિવસે તમે જો કોઈ છે નહીં, એકદમ મસ્ત શાંતવાળું વાતાવરણ છે. અને અહીંયા જે આપણે બધા પેલા કહેવાય આપણે એમ્પ્લોય કે ને, એમ્પ્લોય અત્યારે જો કોઈ છે નહીં, બધા એમ્પ્લોય રજા લઈ લીધી છે અહીંથી. હવે આ એક એમ્પ્લોય છે નહીં એટલે આ બાજુ બધો વિસ્તાર ખાલી થઈ ગયો છે હવે. અને મસ્ત વાતાવરણ થઈ ગયું નેચરલ, એકદમ મસ્ત બધું
વાઈટ અને આ બિલ્ડિંગનો ભાઈ વ્યૂ આવે 1 નંબર. આ ક્યુ બિલ્ડિંગ છે ને કોમેન્ટ કરજો તમે બધા. આપણે આ મેન રોડ છે, આપણે કેનાલવાળા રોડે આપણે વોકિંગ ચાલુ હોય તો તમે કોમેન્ટ કરજો કે આ ક્યુ બિલ્ડિંગ છે. બાકી જાઓ અહીંયા હાલવાની મજા આવે ફૂલે ફૂલ. હું તો ક્યારે આવતો નથી પણ ઘણા દિવસ પછી ક્યારેક હાલવા નીકળી જાય. બાકી આપણે બહુ આ બધું હાલતા નથી, ક્યારેક આવે એમ વરામાં 2-4 વાર આવીએ એટલે આપણે એમ કંઈક હાઈલા એમ. બાકી આ ટીસીમાં તડતડાટી થાય છે, લાઇટ જવાની ફૂલે ફૂલ સંભાવના છે. એટલે આવો કંઈક માહોલ છે ભાઈ, વસ્તુ મજાનો. રોડ ઉપર વાહન હાલ્યા જાય છે ને એને ભાઈ બધા મોજ કરે, નાણાં માણે એને ઘડીક હાલતા. હું તો કોક દી આવું પણ મજા આવે આવવાનું, કાયમ આવી એવી ઈચ્છા થાય. હાલો આપણે એને હાલી એવા દોસ્તારો ભાઈ બેસી એવા. તો હવે આપણે આ બ્લોગને એન્ડ કરી દઈશું અને રવિવારની રજા મોજ કરી કૂવાનો આનંદ માણ્યો. તો હવે ચાલો મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. સોમવાર મહાદેવનો વાર. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં મિત્ર. બાય, ગુડ નાઇટ.